વિદ્યાર્થી મિત્રો બધા કેમ છો? મજામાં છો? હા, અત્યારે સરસ મજાનો સમય ચાલી રહ્યો છે. સાથે સાથે આપણે અભ્યાસનું કાર્ય પણ સરસ મજાનું ચાલી રહ્યું છે. સાથે સાથે આપણે ઓનલાઈન ઓફલાઈન અભ્યાસના માધ્યમ દ્વારા અત્યારે સરસ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. સાથે સાથે તમે ગૃહ કાર્ય પણ સરસ રીતે લખીને અમને મોકલો છો, તો એ વાતની અમને ખુશી થઈ છે, આનંદ થાય છે. આપ બધા વિડીયો પણ નિહાળો છો, તો એ વાતનો પણ અમને ગર્વ છે કે અમે જે વિડીયો તમને બનાવીને મોકલીએ છીએ એ વિડીયો આપ ધ્યાનથી જુઓ છો. તો દરેક વિષયમાં તમને જે ઓફલાઈન વિડીયો આપવામાં આવે છે એ તમારે અવશ્ય એનો અભ્યાસ કરો, કારણ કે એના માધ્યમ દ્વારા આપ સારામાં સારું શિક્ષણ મેળવી શકશો. તો આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી, તેમાં આપણે પાઠ નંબર 12 હાઈસ્કૂલમાં એ પાઠની આજે આપણે સમજૂતી મેળવવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમને બધાને પણ ખબર હશે કે આ પાઠના લેખકનું નામ છે ગાંધીજી. બરાબર? અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. તો આપણે છેલ્લા લાસ્ટ ટાઈમ જ્યારે વિડીયો આપણે બનાવ્યો હતો, તો એ વિડીયોની અંદર આપણે અડધો પાઠ આપણે ચલાવેલો. બરાબર છે? તો એ અડધા પાઠથી આજે આપણે થોડુંક આગળ વધવાનું છે અને બાકીના પાઠનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર હશે કે જ્યારે આપણે લાસ્ટ વિડીયો તમને મોકલ્યો, તો એ વિડીયોમાં તમે બધા શું શીખ્યા? તો આપણે શીખ્યા કે ગાંધીજીએ પોતાના જીવનની બધી વાતો એની અંદર કરેલી છે. પોતે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે પોતાનું જીવન કેવું હતું, કેટલી બધી પોતે કાળજી રાખતા, વિદ્યા અભ્યાસમાં કેટલું ધ્યાન આપતા, સહેજ પણ પોતાનાથી ભૂલ ના થાય એની પણ પોતે ચીવટ રાખતા હતા, અને સાથે સાથે અભ્યાસમાં પણ એટલું ધ્યાન આપતા હતા. સાથે સાથે આપણે જોયું કે પોતાના બીજા વિદ્યાર્થીઓની સહેજ સારામાં સારો અભ્યાસ થાય તો એવી મહેનત પણ પોતે કરતા હતા, અને બીજા વિદ્યાર્થીઓ સાથે પોતે સ્પર્ધા પણ રાખતા હતા. અને સાથે સાથે એમણે પ્રાથમિક શિક્ષણ દરમિયાન એમણે સારા અભ્યાસ માટે શિષ્યવૃત્તિ પણ મેળવેલી હતી. તો એવો સુંદર મજાનો પોતે અભ્યાસ કરી રહ્યા હતા, અને પોતાના જીવનમાં સદ્ગુણો પણ એમણે કેળવ્યા હતા. પોતે સત્ય હંમેશા બોલતા, તો ક્યારેય પણ જૂઠું બોલતા નહીં. તો એવા સદ્ગુણો પણ આપણે આ પ્રકરણમાંથી શીખવાના છે. તો આજે આપણે જે અધૂરું પ્રકરણ છે એને આજે આપણે પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 12 પર આપેલા છે, તો પેજ નંબર 12 થી આપણે શરૂઆત કરવાની છે. બરાબર છે? ચલો આપણે શરૂઆત કરીશું. તો પેજ નંબર 12 માંથી આપણે પહેલો પેરેગ્રાફ જે આપેલો છે ત્યાંથી આપણો વિડીયો બાકી હતો, તો ત્યાંથી આપણે આ વિડીયોને આગળ વધારીએ છીએ. સાથે સાથે જે અઘરા શબ્દો આવશે એ અઘરા શબ્દો આપણે શીખવાનો પણ પ્રયત્ન કરવાનો છે. એ અઘરા શબ્દોના અર્થ અહીંયા બોર્ડ પર લખવામાં આવશે. તો આપણે બરાબર ધ્યાનથી આ પાઠનો અભ્યાસ કરવાનો છે. ચલો આપણે શરૂઆત કરીશું કે છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. જો ગાંધીજી પોતે શું કહે છે કે એમને કસરત સાથે કોઈ સંબંધ નથી, પોતે એવું માનતા હતા, અને સાથે સાથે પોતે એ પણ કહે છે કે કસરતમાં ના ગયો તો એનાથી મને મારા જીવનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી એમ પોતે જણાવે છે. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી, ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. જો ગાંધીજી પોતે શું કહેતા કે અભ્યાસની સાથે સાથે હું કસરત કરવા માટે ન જતો, પરંતુ રોજિંદા જીવનની અંદર મને ચાલવાની બહુ ટેવ પડેલી, જે આપણે વોકિંગ કહીએ છીએ, તો વોકિંગ દ્વારા આપણા શરીરને કસરત મળે છે. ગાંધીજી એવું કહેતા. એટલા માટે કસરતમાં ના ગયો પણ એનાથી મને નુકસાન ગયું નથી, કારણ કે મને ચાલવાથી મારા શરીરમાં મને કસરત મળી ગઈ છે એમ ગાંધીજી સમજાવતા. આગળ છે અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. નિશાળ બંધ થાય કે તરત ઘરે પહોંચી સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. જો
જતા ન હતા. તેનું કારણ છે, બરાબર. કારણ કે તેમને અણગમો હતો જ, પણ કેમ અણગમો હતો? કારણ કે ગાંધીજીને શાળાએથી છૂટીને ઘરે જવામાં રસ હતો. કેમ ઘરે જવામાં રસ હતો? કારણ કે પોતાના પિતાજીની સેવા કરવી હતી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, આપણે આ સદગુણ આપણા જીવનમાં કેળવવાનું છે. આપણે આપણા માતા પિતાની સેવા કરવાની છે, બરાબર છે. અત્યારે ભણવાની સાથે સાથે આપણે સેવા પણ કરી શકાય છે. તો માતા પિતાની સેવા એ ભગવાનની સેવા છે, બરાબર છે. તો ગાંધીજીના જીવનમાં તે શીખવાનું છે. ભલે પોતે કસરત કરવા માટે ન જતા, પણ ઘરે જવાની કેમ ઉતાવળ હતી? તો પિતાજીની સેવા કરવાની એમને મળતી હતી. એટલા માટે જ્યારે કસરત ફરજિયાત કરવામાં આવી ત્યારે તેમને આ સેવામાં વિઘ્ન આવ્યું એવું તેમને લાગ્યું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ગીમી સાહેબ શાના માફી આપી? એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી, આકાશમાં વાદળો હતા, તેથી વખતની કંઈ ખબર ન પડી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચ્યો ત્યાં તો બધા જતા રહ્યા હતા. બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે જ કારણ બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું. મારો એક આનો કે 2 આના કેટલોય બરાબર યાદ નથી, પણ દંડ થયો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. રોયો. સમજ્યો કે સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને જાગૃત સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. જો આ ગાંધીજીના જીવનમાં કેવી ઘટના બની ગઈ એનો આપણને પરિચય કરાવે છે કે ગાંધીજીના જે શાળામાં અભ્યાસ કરતા હતા એ શાળામાં કસરત કરવી ફરજિયાત બનાવવામાં આવી. એટલે ગાંધીજી પોતે પોતાના સ્મરણો યાદ કરતા પોતે કહે છે કે એક દિવસ સવારની સ્કૂલ હતી અને સવારની સ્કૂલ પછી સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. પણ એ સમયે કંઈ ઘડિયાળ તો હતું નહીં, એટલે સવારની સ્કૂલ પછી પોતે ઘરે પિતાજીની સેવા કરવા માટે હતા. પણ એ સમયે વાદળો આવ્યા હતા. તો વાદળોની અંદર આપણે ખબર છે કે આખો દિવસ વાતાવરણ કેવું લાગે, કેટલા વાગ્યા એ પણ ખબર ના પડે. તો ગાંધીજી પોતે છેતરાઈ ગયા કે કેટલા વાગ્યા છે ખબર જ ના પડી. અને જ્યારે પોતે કસરત કરવા માટે ત્યાં મેદાન પર ગયા ત્યાં તો કસરત બધી પૂરી થઈ ગઈ. બધા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા. તો બીજે દિવસે તપાસ કરી ગીમી સાહેબે જ્યારે હાજરી પૂરી ત્યારે પોતાના એ ગાંધીજીને ગેરહાજર હતા. તો તેમને સજા કરવામાં આવી. એમને પૂછવામાં આવ્યું, કારણ પૂછવામાં આવ્યું. એટલે ગાંધીજીએ વખત સમજાયું કે ખરેખર સાચું બોલનારે એ પોતે ગફલતમાં રહેવું જોઈએ નહીં. જો અહીંયા આપણને શબ્દ આપવામાં આવેલા છે કે પહેલું જો શબ્દ અહીં આપણને સમજાયો છે કે સમસમી રોયો. રોયો એટલે શું? રડવું, બરાબર છે. જે રોયો શબ્દ છે એ શબ્દનો અર્થ શું છે? રોયો એટલે રડવું. રોયો એટલે રડવું. પછી શું કહે છે કે ગાફેલ પણ ન રહેવું જોઈએ, બરાબર. અને આવી ગફલત એમના જીવનમાં પહેલી અને છેલ્લી હતી. ગફલત એટલે શું કહેવાશે? ભૂલ કહેવાશે. ગફલત એટલે શું કહેવાશે? ભૂલ. ગફલત એટલે ભૂલ, બરાબર છે. તો આની અંદર આપણને આ શબ્દો સમજાવવામાં આવેલા છે. તો જો પછી આગળ શું કહે છે કે મને જાગૃત સ્મરણ એટલે યાદ. સ્મરણ એટલે યાદ છે. સ્મરણ છે એટલે શું છે? મને યાદ છે અને એ દંડ માફ કરાવી શક્યો હતો, બરાબર. દંડ એટલે સજા. દંડ શબ્દ જે છે દંડ એટલે સજા. તો જો ગાંધીજીના જીવનમાં આપણે એક ઘટના બની ગઈ, બરાબર છે.
ગાંધીજીને યાદ આવે છે કે હું આ જે દંડ મને કરવામાં આવ્યો હતો એ દંડની મેં માફી કરાવી હતી, એટલે દંડમાંથી મને છુટકારો મળ્યો હતો. તો ગાંધીજીના જીવનમાંથી આપણને આ પ્રેરણા મળે છે. આગળનું જોઈએ આપણે. કસરતમાંથી તો મુક્તિ મેળવી જ, નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ થઈ. જો એમને કસરતમાંથી તો મુક્તિ મળી ગઈ, બરાબર છે. તો પિતાશ્રીનો કાગળ એ પિતાશ્રીએ કાગળ એ હેડમાસ્ટરને લખેલો, ઘીની સાહેબને કાગળ લખેલો અને શું કહ્યું કે ગાંધીજીને એટલે એમના પુત્રને, બરાબર, એ પોતાનો પુત્ર પોતાની સેવા કરે છે એવો કાગળ લખેલો. તો તેમને એમાંથી પણ મુક્ત કરવામાં આવ્યા હતા. એટલે એમના માટે કસરત ફરજિયાત હતી નહીં. એટલે ગાંધીજી શાળા છોડીને જેવી શાળા છૂટે એટલે પોતે ઘરે આવતા અને ઘરે આવીને પોતાના પિતાની સેવા કરતા. તો એમના પિતાએ કાગળ લખ્યો તો એમને કસરતમાંથી મુક્તિ મળી. હવે આગળ જોઈએ. મુક્તિનો અર્થ આપણે જોઈએ સ્વતંત્રતા, બરાબર છે. જે મુક્તિ શબ્દ છે તો મુક્તિ એટલે સ્વતંત્ર, જેના પર કોઈ રોકટોક હોઈ શકે નહીં, કોઈનું પણ બંધન હોય નહીં. એટલે મુક્તિ એટલે સ્વતંત્રતા. આગળ આપણે સમજીએ કે વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું, તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું. કદાચ મારે સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો મોટો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી, પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. જો ગાંધીજી પોતે શું કહેતા કે બીજું તો મને કંઈ યાદ આવતું નથી, પણ એક મારા જીવનમાં ખોટો ખ્યાલ હજુ પણ મને એનો અફસોસ થાય છે, બરાબર છે. અફસોસ એટલે પસ્તાવો. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. અફસોસ થવો એટલે શું? તો પસ્તાવો થવો. તો ગાંધીજીને એક આ વાતને અમને પસ્તાવો થાય છે, બરાબર છે. શું પસ્તાવો થાય છે? કે ખોટા અક્ષરો, બરાબર, પોતે પોતાના જીવનમાં ખરાબ અક્ષરો સુધારી શક્યા નહીં એ વાતનો એમને આખી જિંદગી પસ્તાવો રહ્યો છે. પરંતુ એ ભૂલ એમને ક્યારે સમજાય એ આપણે જોઈએ. મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો. જો લજવાયો એટલે શરમ આવી, બરાબર. લજવાયો એટલે શરમ આવી, બરાબર છે. જો ગાંધીજીને પોતાના જીવનમાં એમને પસ્તાવો થયો. કેવો પસ્તાવો થયો? કે જ્યારે પોતે વિલાયત કરવા માટે આફ્રિકામાં ગયા, વિદેશમાં જ્યારે ગયા, તો ત્યાંના બધા વકીલો ભણેલા ગણેલા અને એમના મોતીના દાણા જેવા અક્ષરો, અને અક્ષરો જોઈને ગાંધીજીને પોતે લજવાયા, એમને શરમ આવી, પોતે પસ્તાયા, એમને અફસોસ થયો કે આ લોકોના અક્ષર આટલા સુંદર મોતીના દાણા જેવા અને મારા અક્ષરો, તેમને બહુ જ મોટો પસ્તાવો એ સમયે થયો. આગળ જોઈએ. મેં જોયું કે નઠારા અક્ષર, નઠારા એટલે કેવા? ખરાબ, બરાબર છે. નઠારા એટલે કેવા? નઠારા એટલે ખરાબ. તો શું કહે છે કે મેં જોયું કે નઠારા અક્ષર એક અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ, બરાબર. ગાંધીજીનું આ વાક્ય બધાને ખબર છે, બરાબર. આખું વિશ્વ પણ આ વાક્યને જાણે છે, આખું ભારત દેશ આ વાક્યને જાણે છે કે ગાંધીજીએ પોતે કહ્યું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એટલે ખોટા અક્ષર જે નઠારા અક્ષર છે એ કેળવણી એટલે શિક્ષણ, બરાબર. આપણે અહીં અર્થ લખીશું આપણે કેળવણી. તો કેળવણી એટલે શિક્ષણ, કેળવણી એટલે શિક્ષણ. તો ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એટલે એવું કહેવા માંગે છે કે જેના અક્ષરો ખરાબ છે એ અધૂરી કેળવણી મેળવેલી છે. અધૂરી કેળવણી એટલે
અધૂરું જ્ઞાન, અધૂરું શિક્ષણ મેળવેલું છે એવું કહેવાય. એટલે આપણને આ પાઠમાંથી શું પ્રેરણા મળે છે કે આપણા અક્ષર મોતીના દાણા જેવા હોવા જોઈએ. મોતીના દાણા જેવા કદાચ ના હોય પણ વંચાય એવા સારા અક્ષરો આપણે લખવું જોઈએ. એટલે આપણા અક્ષરો જો ખરાબ હોય તો આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે? ચલો આપણે આગળ જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવાનો પ્રયત્ન કર્યો પણ પાકે વડે કઈ કાંઠા ચડે. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. જો ગાંધીજી શું કહે છે કે દરેક વ્યક્તિને આ વસ્તુ શીખવાની છે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. વિદ્યા મેળવવી હોય તો એના માટે સારા અક્ષર હોવા જોઈએ. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. બરાબર? તમારે જેને ચિત્ર સારું દોરતા આવડતું હોય એના અક્ષર પણ સારા હોય. કારણ કે ચિત્ર દોરવાની અંદર અમુક ઘાટ આપવા પડે. બરાબર છે? અમુક આકારો આપણે આપવા પડે. અમુક ઘાટ એવા હોય, અમુક વળાંક એવા હોય. તો જે સારું ચિત્ર દોરી શકે એના અક્ષર પણ કેવા હોય? સારા હોય. એટલે ચિત્રકામ જો આપણે સારા અક્ષરો કરી શકતા હોય તો એની અસર આપણા અક્ષર પર પડે છે. બરાબર છે? આપણા અક્ષર કેવા નીકળે છે? ખૂબ સારા અક્ષર આપણે બતાવી શકાય છે. ચલો આપણે આગળ જોઈએ. તો હું એવો અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈને બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા હોય. જો શું કહે છે કે સારા અક્ષર શીખવા માટે સારામાં સારું ચિત્રકળા આપણે એની પ્રેક્ટિસ કરવી જોઈએ. વસ્તુના, પશુના, પક્ષીઓના, જંગલો, વનસ્પતિ વગેરેના ચિત્રો આપણે દોરવા જોઈએ. તો એ ચિત્રો દોરવાથી ચિત્રકળા આપણામાં હસ્તગત થાય છે. આપણામાં એક કળા વિકસે છે અને એ કળા દ્વારા આપણે સારામાં સારા અક્ષર મેળવી શકાય છે. આગળ છે આ કાળના વિદ્યાભ્યાસના બીજા 2 સ્મરણ નોંધવાલાયક છે. વિવાહને લીધે 1 વર્ષ ભાગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી. આથી ત્રીજા ધોરણમાં 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો અને વળી એ મુદ્દલ પણ ન સમજાય. બરાબર? જો વળી એ મુદ્દલ ન સમજાય, મુદ્દલ એટલે સહેજ થોડું પણ ન સમજાય. બરાબર? તો આપણે મુદ્દલ શબ્દ લખીશું. મુદ્દલ એટલે થોડું અથવા સહેજ. શું કહે છે કે ગાંધીજીને એમનું વરસ બગડ્યું એના માટે એમને પાછા એક ધોરણમાં 6 મહિના માટે એમને પાછળના એક ધોરણમાં મૂકવામાં આવ્યા. જેથી કરીને એમનો અભ્યાસ પાકો થાય, સારામાં સારો અભ્યાસ થાય. એના માટે એમને 6 મહિના એ પાછળના ધોરણમાં મૂકવામાં આવ્યા. પછી ઉનાળા પહેલાં એમને આગળના ધોરણમાં મૂકવામાં આવ્યા. પણ શું થયું કે ત્યાં પાછું અંગ્રેજી શિક્ષણ ચાલુ થયું. બરાબર? અંગ્રેજી શિક્ષણ ચાલુ થયું, સાથે સાથે એમાં સમજણ ન પડે, સાથે સાથે ભૂમિતિ. બરાબર? આપણે ભૂમિતિ પણ લખવું પડશે. તો ભૂમિતિ તમને ખબર છે. બરાબર? તો ગણિતની એક તાર્કિક પદ્ધતિ છે. બરાબર? ગણિતની એક તાર્કિક પદ્ધતિ છે જેમાં ઘણા બધા તાર્કિક પ્રશ્નોના જવાબ આપણે આપવાના હોય છે. તો ગાંધીજીને આપણે જોઈએ તો એની અંદર આપણને આવે છે કે ગાંધીજીને એ ભૂમિતિમાં ખબર પડતી નથી અને એનો અભ્યાસ તો તે શરૂ કરે છે. તો આગળ શું થાય છે આપણે સમજીએ. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ ન બેસે. ગેડ એટલે શું? સમજ. શું આવશે? ગેડ એટલે સમજ. જો ભૂમિતિના
વિજ્ઞાનના શિક્ષક કેવા હતા? તો સારામાં સારો અભ્યાસ કરાવતા હતા, સારામાં સારું સમજાવતા હતા, પરંતુ એમને સહેજ પણ ખબર પડતી ન હતી. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ એક જ વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલી જાઉં. જો શું કહે છે કે 2 ધોરણ એક જ વર્ષમાં પૂરું કરી દેવાનું અને 3જા વર્ષમાં હું જતો રહું, એવું ગાંધીજીને થતું. પણ એમ કરું તો મારી લાજ જાય. લાજ એટલે પોતાની ઇજ્જત, પોતાની પ્રતિષ્ઠા જાય, એવું ગાંધીજીને લાગતું. ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી, તે શિક્ષકની પણ લાજ જાય. જો ગાંધીજીને પોતાના શિક્ષકની પણ કેટલી ચિંતા હતી કે મારી કોઈ ઇજ્જત જાય, પણ સાથે સાથે જે શિક્ષકે મને ઉપલા વર્ગમાં પ્રવેશ આપવાનું નક્કી કરેલું છે, તો એ શિક્ષકની પણ મારા લીધે એમની ઇજ્જત જાય, એમની લાજ જાય. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. બરાબર. એટલે શું કહેતા કે મારે ઉપલા ધોરણમાં જ આગળ જવું છે, મારે નીચલા ધોરણમાં પાછું આવવું નથી. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો, ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ કરવાનો છે. તેમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. બરાબર છે. હવે ભૂમિતિમાં જ્યારે 13મો જ્યારે પ્રમેય આવ્યો, બરાબર, તે પ્રમેય ભૂમિતિના શિક્ષકે સમજાવવાનો પ્રયત્ન કર્યો, તો ગાંધીજીને એ પ્રમેય સમજાઈ ગયો. એટલે એમને શું લાગ્યું કે આ ભૂમિતિ વિષય તો સહેલામાં સહેલો વિષય છે, આમાં મને કોઈ મુશ્કેલી પડે એવું લાગતું નથી. તો એમને એ વિષયમાં વધારેમાં વધારે રસ પડવા લાગ્યો, કારણ કે ભૂમિતિ વિષયના શિક્ષક એટલું સરસ સમજાવતા હતા કે ગાંધીજીને એની અંદર સમજણ પડવા લાગી. આગળ આપણે જોઈએ તો સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું રહ્યું. જો ગાંધીજી પોતે શું કહેતા કે મને ભૂમિતિ કરતાં સંસ્કૃત વિષય એ વધારે અઘરો લાગ્યો. કેમ અઘરો લાગ્યો? કારણ કે સંસ્કૃત વિષયમાં બધું ગોખવાનું આવ્યું. બરાબર છે. બધું ગોખવાનું એમને આવ્યું, એના લીધે એમને સારા એવો વિષય લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે હાઈસ્કૂલ પ્રકરણ સમજવાનો પ્રયત્ન કર્યો. હવે બાકીનું જે કન્ટેન્ટ આપણું બાકી રહે છે એ આપણે આગળના વિડીયોમાં નિહાળવાનું છે. તો આ રીતે તમારે વ્યવસ્થિત વિડીયો ધ્યાનથી બરાબર નિહાળવાનું છે, અને તમને જે કંઈ વર્કશીટ મોકલવામાં આવે એ વર્કશીટ પણ તમારે સારા અને ખૂબ જ સુંદર અક્ષરે લખીને મોકલવાની છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.